તો વેરાવળ કોર્ટને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ છે। કોર્ટ સંકુલના 3 ઇમારતો સહિત વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગના અંતે કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી। સઘન ચેકિંગના અંતે કોર્ટ સંકુલને ફરી એકવાર ખુલ્લું મુકાયું છે। તો મહત્વનું છે કે વહેલી સવારે ઈમેલ દ્વારા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તાત્કાલિક અસરથી કોર્ટ પરિસરને ખાલી કરાયું હતું। ધમકી મળતાની સાથે જ ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી। ધમકી મળ્યા બાદ તુરંત જ વેરાવળ કોર્ટના જૂના બિલ્ડિંગને ખાલી કરાવાયું હતું। સુરક્ષાની દ્રષ્ટિએ વકીલો અને અસીલો સહિત તમામ લોકોને તાત્કાલિક કોર્ટ સંકુલની બહાર કાઢવામાં આવ્યા હતા, જેને કારણે વેરાવળ કોર્ટ બહારના મુખ્ય માર્ગ પર વકીલો અને અસીલોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો। આ ઘટનાના પગલે સમગ્ર વેરાવળ શહેરમાં અને ખાસ કરીને કોર્ટ પરિસરમાં ભયનો માહોલ સર્જાયો છે। મળતાની સાથે જ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ થઈ અને પોલીસ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આખા વિસ્તારને એક તો કોર્ડન કરી દીધું છે, તેમજ સમગ્ર પ્રિમાઇસીસને ખાલી કરાવી દીધું છે। તેમજ ઘટના સ્થળે બીડીડીએસની ટીમ અને ડોગ સ્ક્વોડને બોલાવી અને સમગ્ર પ્રિમાઇસીસની આખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ એવી બાબત મળી આવેલ નથી।